આદિવાસી આજે કપરાડા ખાતે જે આપણા લોકોને જે અન્યાય થઈ રહ્યો છે એના ન્યાય મેળવવા માટે ખાસ સહકાર આપવા માટે આવ્યા એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ, કમલેશભાઈ, વસંતભાઈ, ગુંજાલીબેન, રવિભાઈ અને જયેન્દ્રભાઈ, કાયમ આપણા લોકોને શરૂઆતથી અન્યાય થતો જ આવ્યો છે, આદિ અનાધિકારથી અન્યાય થતો આવ્યો છે, પરંતુ કોઈક બહારના લોકો આવીને આપણને એમ કહે કે આ જગ્યા અમારી છે અને આપણા લોકોને ખાલી કરવાની વાત કરે એ આદિવાસી સમાજને મંજૂર નથી. આપણે પહેલાં નથી જતા, કારણ કે જે પણ 5મી અનુસૂચિમાં આવતી જગ્યા, જે પણ સરકારી જગ્યા છે આપણી છે, આદિવાસી સમાજની છે, એ આપણે આ લોકોને કહેવું પડશે. કારણ કે આ કેટલાક બિલ્ડર લોકોના વાતે લાગીને અધિકારી તંત્ર, વહીવટી તંત્ર જે આપણા લોકોને ડિમોલેશનની વાત કરે છે, લારી ગલ્લા હટાવવાની વાત કરે છે, પોલીસ બંદોબસ્ત માંગે છે, પરંતુ એવાઓને કહેવા માંગીએ છે અહીંયાથી અમે એક પણ દુકાન કાઢવાના નથી. કોઈ કાઢવી છે દુકાન? કાઢવી છે? એ લોકોને કહી દેવાનું, જે ફોરેસ્ટરે ગયા વર્ષે કે એવી કલમ કાપેલી ને એ જ ફોરેસ્ટરે પાછી કલમ નાખવા પડેલી, એ તમારી હાલત નહીં થાય. આપણે કહેવું પડશે બધાએ. દરેક જગ્યાએ અન્યાય થાય ત્યારે બધા ભેગા થઈને લડીએ છે, પરંતુ મને માહિતી છે ત્યાં સુધી 2 દિવસ પછી કંઈ ડિમોલેશન માટે એ લોકોએ બંદોબસ્ત માંગ્યો છે. તે દિવસે તમામે મોટી સંખ્યામાં ભેગા થઈને આપણે એક પણ દુકાનનું ડિમોલેશન થવા દેવાનું નથી. કારણ કે ગયા વર્ષે બી રોહિણા ખાતે એ લોકોએ 71 જેટલી દુકાનો તોડી પાડી. અનંતભાઈ ગયા, પ્રાંત સાહેબની ઓફિસે ગયા અને ત્યાં જ પાછી દુકાનો બનાવાડી. એ આપણે અહીંયા બી એ જ કરવાનું છે. આપણે દુકાન જ નથી તોડવા દેવાની. બધાએ થઈને તોડવા દેવાના છે? તોડવા દેવાના? જે બહારથી આવેલો છે એને કહી દેવાનું, તારે જરૂર હોય તો રહે ને, તો તું નીકળી જા, તારી અહીંયા અમને જરૂર નથી. એ કહેવું પડશે બધાએ. તૈયાર છો ને કહેવા માટે? તૈયાર છો ને? બહેનોએ રણચંડી બનવું પડશે. તે દિવસે પોલીસ આવે કે જે આવે તે એને કહી દેવાનું, તું તારું કાયદો હાચવવાનું કામ છે, કાયદો જ હાચવ. અને જે વહીવટી તંત્ર જે ડિમોલેશન કરવા આવે છે જીસીબી લઈને, એ જીસીબી લઈને આ વાળો બી આપણો જ વાળો છે, એને બી કહી દેવાનું, ભાઈ મશીન ઘરે જ મૂકી દેજો, હળગાઈ મૂક. કારણ કે દુકાનો આપણી છે, આપણી રોજીરોટી છે આપણી. તમને એ લોકોને કહી દેવાનું, જો તમારે અમારી દુકાનો કાઢવી હોય ને તો અમારા પરિવારને જે ભણતા છોકરાઓ છે એને આજીવન શિક્ષણ આપો, અમને કાયમ માટેનો એક ભથ્થો આપો. બાકી અમારી દુકાન નીકળવાની નથી અને નથી જ. એ વાત તમારે બધાએ કરવી પડશે. અને જ્યાં પણ અન્યાય થાય તો યાદ કરજો, બધા સાથે થઈને લડીશું. જય